સંકટ પર પીએમ મોદી શું બોલ્યા છે? ભારત શાંતિના પક્ષમાં છે તેવું વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યું. ભારત દક્ષિણ કોરિયા શાંતિનો સંદેશો આપે છે તેવું વડાપ્રધાને કહ્યું. દુનિયામાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. સાથે જ કહ્યું કે હાલની સ્થિતિને જોતા વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા ખૂબ જરૂરી. હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ. મહત્વના દરિયાઈ માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવા બંને દેશોએ સાથે મળીને કામ કરવું જરૂરી તેવું દક્ષિણ કોરિયાના પ્રમુખ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. वैश्विक तनाव के इस दौर में भारत और कोरिया मिलकर शांति और स्थिरता का संदेश देते हैं. हमें बहुत खुशी है कि आज कोरिया इंटरनेशनल सोलर अलायंस और इंडो पैसिफिक ओशंस इनिशिएटिव से जुड़ रहा है. हम अपने साझा प्रयासों से एक पीसफुल, प्रोग्रेसिव और इंक्लूसिव इंडो पैसिफिक के लिए योगदान देते रहेंगे. हम इस बात पर भी सहमत हैं कि वैश्विक चुनौतियों के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस में सुधार आवश्यक है. અને સમાચારમાં હવે વાત કરીશું સત્તાના